હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? જય માતાજી, જય દ્વારકાધીશ. તો અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારમાં બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે. તો હાલો આગળ હું તમને બતાવીશ, તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે. મારા પપ્પા છે બહાર ગામ જતા, આવી જશે માવો સોળવા માંડ્યા. આવી ગયા ઘરે હતા હવે બધા યુટ્યુબ ફેમિલીને રામ રામ ને સીતારામ. જય માતાજી બધાને મારા. બહાર ગામથી આવી જા જતા હતા ના પોળમાં એ નાવીને માવો સોળવા માંડ્યા. ત્યાં સુધી હવે આગળ મળશે, ત્યાં સુધી કન્ટિન્યુ. હાલો, મારી મમ્મી જો બપોરનો ટાઈમ થઈ ગયો છે તો રાંધવા માંડ્યા છે. શાનું શાક બનાવવાનું? ડુંગળી બટેકાનું. ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે. રોટલી ઘઉંના બાજરા રોટલા બનાવવાના છે. બટેકાનું શાક બનાવવાનું. ભાવે છે? મને તો બહુ ભાવે. તમને ભાવે છે? હા અમને મને દુખા ગમે ભાવે. એને ભાવે છે, બધાય ભાવે છે. અમને બધુંય ભાવે. તો વખાણીને વાય છે ફોનમાં. ફોનમાં નો ફોનમાં ન બગાડીને ભાષા આવે જોઈશ. શાક વધારી દીધી. પછી બાંધી નાખી લોટ. પછી જમવા ટાણે મળ્યા. બાજરાનો રોટલો. ઘઉંની રોટલી છે. હાલો ભાણા પૂછી દઉં. ડુંગળી બટેકાનું શાક છે. ડુંગળી બટેટામાં કીધું એમ ને આમાં ગુવારનું કીધું. ગુવાર હાલો બધાય જમવા. ડુંગળી બટેટા વાટકામાં દે સીધા કે નહીં જમવા દેવું. હાલો પીસી દીધું જો ભાણામાં. અમારી ભાણામાં પીરસવા મને છે શાક. હા, બપોરાનો સમય થઈ ગયો છે તો હવે બેસી જાય છે અમે જમવા. હાલો બધા જમવા. હાલો બધાય બપોરે હા, જો વરસાદની વાદળની તૈયારી થઈ ગઈ છે અમારા ગામમાં. આજે તો જો વરસાદ આવે તો હવે તો અમારા ગામમાં જાય આવો વાદળ થઈ ગયું છે આજે. હમણાંથી તો આજ વાદળ જોવા મળ્યું છે. જો વરસાદ વરે તો વાદળ તો ખરું જમ્યું છે આજ તો. વરે તો કામનું નકર શું કામનું. હા, વાતાવરણ તો આજ બહુ સુપર સારું થયું છે આજ તો. જો એકદમ કાળો આપ થઈ ગયું છે આજ તો. ખરો જામ્યો વર સીડવું છે ખાલી હો, જામ્યો નથી. હા, આવી જાય ક્યાં વરહતો નથી વરસાદ, ખાલી વાદળ જામ્યું છે આજ. હા, વરે તો સારું. ના વરે તો અત્યારે નકર શું કામનું. બેસી ગયો તો ને વાદળ જોવા પાછો ઊભો થયો. તો જમવા. હા, આપણે તો બપોરા કરવા બેસી જવી. જો અમારે બેસી ગઈ જમવા. હાલો મિત્રો, ચા પાણી પીવા. જો ચા થઈ ગઈ છે બપોરની અત્યારની તૈયાર 3 વાગ્યાની. જો ચા બની ગઈ છે તો આપણે આવી જાય છે ચા પીવા. અમે જો ચા તૈયાર થઈ ગઈ છે અત્યારે. તારી ચા અડાળે ક્યાં ગઈ? પી ગઈ હોત સમજો. જો ચા સાચીને પી ગયો. સાચી પીતી નથી, સાચી ખાઈ. એને મારે ચા થોડી થોડી ભાવે. શાકે ખાઈ લી. હા હો, ઓ સા ભાવે. થઈ ઊંઘ ઉડી જાય. ઊંઘ ઉડી જાય, પાવર પકડી જાય. ક્યાં પાવી જાય એનો સાનો. ગરમા ગરમ ચા. હા, હાલો બધા ચા પીવા. હાલો બેન, હું ખાવ છો? કોણ? બહુ બસ અમે રોજ ખાવી પણ રોજ વિડિયો નથી ઉતારતા કોણનો. એવું છે? કોકને એમ થાય રોજ કોણ દેખાડે, સાચી વાત છે. એટલે કોકને બિચારાને મોઢામાં પાણી આવી જાય રોજ ભાળે, એટલે એમ રોજ નથી દેખાડતા. જો અમારો વરસાદ આવ્યો. હાલો બધા કોણ ખાવા? ઓલો ના શું કરે છે? ઢોલકા વગાડે છે. ઢોલકા વગાડમાં આય. વરસાદ આવે એવું થઈ ગયું પણ આવતો નથી. હમણાં આવ્યો તો. બપોર ઘડી આવ્યો તો આવ્યો તો ને? પણ ત્યારે ખાતા હતા ને તે ઉતારાનું નહીં. ઈ સાચી વાત. વિડિયો આવી ગઈ. અમારા રાજભાઈ જો રાજભાઈ તબલા વગાડવામાં 1લો નંબર, ભણવામાં 6લો નંબર. હાલો ના કંઠ રહેવા દે એમ કરીમાં. તું એમ નામ કરીશ તો આમું હમણાં ઓલી કરીશ.
તબલા વગાડે ના કરો આખું દી. તમે ટાંકામાં પાણી બગાડે છે પણ આમ વાંચે કરી ખોટા ખોટું ક્યાં જાનકી ભલન રહી તો વરસાદ છડ્યો પણ આવતો નથી મારો બપોરે ઘડે આવીને વી ગયું બધા રૂમ પાણી કાઢે બધા રૂમ ધોળતું થઈ ગયું પાણી એમ તો ત્યાં વી ગયો વરસાદ કેટલા દિવસ પછી આજ વરસાદ આવ્યો હા એવો કેટલા દિવસ હો અમારો એક વરસાદ મહિનેથી 1 મહિને હાથ બજારમાં પાણી હાલતા કીધે નકર ઉનાળો છે ચોમાસું થાય ખબર નથી પડતી કાપો પડે નરસિંગડો ડુંગર જેવો સૂકો દેખાય છે નરસિંગડો ડુંગર છે આવડો પવન ચક્કાઈ જેવો તડકો છે પવન ચક્કા દેખાય છે ખરા તડકા નાકણે તડકો છે અને ગામ દેખાય છે વાવડી ગામ જો અમારે પેપી બેન આવી ગયા જો અમારે પેપી બેન આવી ગયા જો દાંત ફાટવાવાળા રાજભાઈ અમારે છે શરમાય બહુ અમારે બેબી બેન નહીં શરમાતા એને દાંત બહુ આવે છે ગાતુબેન જો અમારે ઊભા છે ગાયત્રી બેન ઝલક ફન સેન્ટરમાં આઈને પછી લેવાનો ત્યાં આમ આવે પછી ના સમજોય હા શું રો એને પાછો ખરો તો આ તું પમજીત આવી જ ગયો છો હો આને યુટ્યુબમાં નાખું છું આપણે જ છે આ ખાઈ લાવી દે છે જો આ તમારો આજનો વિડીયો બસ અહીં સુધી તે વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય